નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે નાયબ શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગરની સહીથી એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે, જેમાં આરટી એક્ટ 2009 હેઠળ શૈક્ષણિક વર્ષ 2025-26માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્ય ધોરણ 1માં પ્રવેશની પૂરક જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009ની કલમ 12(1) હેઠળ બિન અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે। જે બાળકોને 1 જૂન 2025ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા બાળકોને આરટી હેઠળ પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીએ આ વેબસાઇટ પર તારીખ 28/2/2025ને શુક્રવારથી તારીખ 16/3/2025ને રવિવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરવા અંગે તારીખ 19/2/2025ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી। જે અગાઉ કેટેગરી ક્રમાંક 8, જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરીને, ક્રમાંક 9 રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો હોય, ક્રમાંક 11 SC અને ST કેટેગરીના બાળકો હોય, ક્રમાંક 12 SC/BC કેટેગરી હોય કે ક્રમાંક 13 જનરલ કેટેગરીના બાળકો માટે ઓનલાઈન અરજી કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000 આવક મર્યાદા હતી। જે શિક્ષણ વિભાગના તારીખ 13/3/2025ના પત્રથી મળેલી મંજૂરી અન્વયે હવેથી ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તાર માટે વાર્ષિક ₹6 લાખ કરવામાં આવેલ છે આવક મર્યાદા। આથી વાર્ષિક 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા ઉપર જણાવેલ કેટેગરી ક્રમાંક 8, 9, 11, 12 અને 13ના બાળકોના વાલીશ્રીઓએ આ વેબસાઇટ પર તારીખ 15/4/2025ને મંગળવાર સુધી ઓનલાઈન અરજી કરી શકે છે, તથા અન્ય કેટેગરી તથા અગાઉ કોઈપણ કારણસર અગાઉ અરજી ન કરી શકનાર અરજદારો પણ આ સમયગાળા દરમિયાન અરજી કરી શકશે। આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા આધાર પુરાવા અને કયા અધિકારીને રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે, તથા ચાલુ વર્ષ જે અરજદારની અરજીઓ અગાઉ નિર્દિષ્ટ કરેલ આવક કરતા વધુ આવક પરંતુ 6 લાખ કરતા ઓછી આવક હોવાના કારણે જિલ્લા કક્ષાએ અમાન્ય એટલે કે રિજેક્ટ થયેલ હોય તેઓ પણ પુનઃ ઓનલાઈન અરજી કરી શકશે। બાકીના વિગતો અગાઉની જાહેરાતો મુજબની રહેશે। આમ જેની આવક મર્યાદા 6 લાખ કરતા ઓછી છે તેવા બાળકોની અરજીઓ જે છે રિજેક્ટ થયેલી છે તેઓ ફરીથી અરજી કરી શકશે, અને આ જે છે એ તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તમામને આ સૂચના આપવામાં આવેલી છે। ચાલો તો આપણે વેબસાઇટ પર જોઈએ, આની ખરાઈ કરીએ। આ હોમ પેજ પર પણ જોઈ શકો છો કે આપણે આવી શૈક્ષણિક વર્ષ 2025-26 આરટીઆઈ હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16/3/2025ના રાત્રિના 12 કલાક સુધી રાખવામાં આવેલ હતી, પરંતુ કેટેગરી ક્રમાંક 8, 9, 11, 12 અને 13ના બાળકો માટે ઓનલાઈન અરજી કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000 આવક મર્યાદા હતી। જે શિક્ષણ વિભાગના તારીખ 13/3/2025ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે હવેથી ગ્રામ્ય અને શહેર વિસ્તાર બંને માટે આવક મર્યાદા 6 લાખ કરવામાં આવેલી છે। આથી વાર્ષિક ₹6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા બાળકોના વાલીઓ વેબસાઇટ પર તારીખ 15/4/2025ના મંગળવાર સુધી ઓનલાઈન અરજી। મિત્રો, વિડીયો જોવા બદલ ધન્યવાદ। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરશો અને તમારા મિત્રોને વિડીયો શેર કરશો, અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો।